ધૈર્ય ને રામ રામ. અને હું છું આપનો મિત્ર નથુ એ ગોજિયા. મિત્રો, આપણે વરસાદની થોડી ખેંચ આવી ગઈ છે, પાણી પાઈ છે. જીબીમાં આપણે કમ્પ્લેન લખાવી હતી કે ભાઈ અમારે લગ ભરી ગઈ છે, કરી જાવ. તો એ લોકો બહુ ધ્યાન ન દીધું, તો મન કરી અને આપણે બધું એડજસ્ટ કરી અને મોટર ચાલુ કરી. 1 વીઘો પાયું, ટીસી ભરી ગયું. હવે આપણે ટીસીની અમાર દેવા ગયા તો ન્યા સાહેબ થોડો ગસ કહેવાય, તમારે મીટર બંધ છે ને તમારે વહેલું કરી લેવું જોઈએ ને. પછી વળી હરિવ્યક્તિને પૂછ્યું, સાહેબ કેટલાક દીમાં ટીસી આવી જાય કે 3 દીમાં આવે? પણ કમ્પ્લેન એટેન્ડ કરવામાં 1 મહિનો લાગી ગયો, તો હવે ટીસીમાં લગભગ 1 મહિનો લાગી જવો જોઈએ. મને શંકા છે એવી, અને આવી જાય વહેલું તો સારું નથી. 1 મહિના દીમાં માંડવી એ પાકી જાય અને ટીસી આવી જાય, કાંઈ વાંધો નહીં, જે થાય. પણ હવે કમ્પ્લેન દઈ આવ્યા ને એ સાહેબે 2 શબ્દ કીધા, એ આપણે સાંભળ્યું ને આપણે સાહેબને કીધું, એ સાહેબે સાંભળ્યું. શબ્દોની મારામારી હોય, એમાં કંઈ ના હોય. તો હવે વરસાદ થઈ જાય તો સારું કહેવાય. અને આજે વરસાદ આવ્યો હતો એ પણ રેડા આવ્યા હતા, 4-5 છાંટા પડે એવા. તો માંડવીને ફાયદો થાય કે ના થાય, જી બેને ફાયદો થયો. 1 રેડો આવ્યો, લાઇટ વહી ગઈ, એટલે એ એક એને મેન ફાયદો. અને આપણે 2 વાગે હોઈ ગયા, એ એક આપણે ફાયદો. અને હવે આજ છે મેળો. હવે આ ટીસીનું કરવું કે મેળાનું કરવું, પાવાનું કરવું કે શું કરવું, એવી સિસોડા માંગરી હલવાઈ જાય ભાઈ. કંઈક નહીં ઘરના નહીં ઘાટના. પણ હવે થોડો ઘણો મેળાનો લાભ લેવો જ જોઈએ. કાંઈ વાંધો નહીં, મેળામાં જાઉં તો કંઈક કરજો. પણ હવે આમાં ખેડૂને જ્યારે મેળો હોય, આઈટમ હોય કે કાંઈ લગ્ન હોય, ત્યાં શું હોય? મેળો હોય ત્યાં પાવાનું હોય, આઈટમ હોય ત્યાં પાવાનું હોય. લગ્ન હોય ત્યાં માથે જીરું વાવલ હોય ને તો માવઠા થાય. એટલે લગ્ન હોય ને ત્યાં માવઠા થાય ને, એટલે ખેડૂત એનાથી સેટો ના જઈ શકે. આવીએ દવા છાંટું ના છાંટું એ જ થતું હોય. આયલા રાખે ખેડૂત જિંદગીને કોઈ ભાઈ આમાં એડજસ્ટ કરી શકે એવી પોઝિશન જ નથી, એના પાસે ઓપ્શન જ નથી. કાયમ ઉપાધિ ગાડી બાઈને નીકળી જાય એટલે નો ટેન્શન ખેડૂત. કાંઈ વાંધો નહીં મિત્રો, આયલા રાખે. ખેડૂત જેટલું એક સહન ન કરી શકે, ઊભા કપાના ઘેરા 50 વીઘાના વયા ગયા, તો એ બજારીઓ ઓટા બેહીને વાતોના ઝપાટા જીકતા હોય, કોઈને ખબર ના પડે. બાકી એક ઉદ્યોગપતિનું એક કારખાનું હેરગું હોય કે એક કારખાનામાં ટૂટ આવ્યું હોય એટલે તરત છાપામાં આવે. કાંઈ વાંધો નહીં, ખેડૂત છે કરે. તો મિત્રો, આપણે ચેનલ નવી ચાલુ કરી છે, ધીરે ધીરે. હવે અમે ક્યાં ફૂકીએ, તમારા બધાનો સપોર્ટ આવીએ તો આપણે આગળ વયા જાઉં. ને કે હતા ત્યાં તો રહેવાના જ જઈએ, એમાં કંઈ શંકા નથી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. પણ શેર જરૂર કરજો, એટલે બીજા મિત્રોને મળતો રહીએ અને ખબર પડે કે આ ભાઈ ચેનલ ચાલુ કરી છે, એને મજા આવી જાય તો એ જોહે. બીજું તો શું હોય આમાં. અને આ બધું આપણું કામ નથી, આપણે આવડે નહીં બહુ બોલતા, જેવું છે એવું ધીરે ધીરે બોલી. અને સાહેબ આપણે આવી ગયા છે મેળામાં. આ જો બજારું કમ્પ્લીટ થઈ ગયેલ પડી છે અને હજી માલ સામાન આવે છે અને તડકોય માથે એવો છે. આપણે એન્ટર થયા પણ આપણે એમ હતું ખરે બપોરે કોક પણ માણસ આવીએ, પણ કોઈ છે નહીં, ખાલી સાંયો છે. અને જે છે એ સાંયે બેસી ગયા છે, એમાં કાંઈ છે નહીં. એમાં અટાણે બપોરના ટાઈમે 5 વાગ્યાથી મેળો ભરાશે અને આપણે આવવાનું છે રાત્રે. દિવસનું કંઈ આપણું નક્કી નથી. અને હવે આપણે જઈ મંદિરે 1 વખત દર્શન કરી આવી, કારણ કે કાલ દર્શન થાય નહીં. આપણે આવી ગયા મંદિરે, રામદેવ પીરના દર્શન કરી અને પછી આગળ મેળામાં ચક્કર મારશું. ભલું કરો રામદેવ પીર, કમેન્ટમાં લખજો જય રામદેવ પીર. થોડું ઘણું દાન આપી દઈ, ચાંદલો કરી અને નીકળી જાય. કાલ ટ્રાફિકમાં વારો આવે કે ન આવે, આપણે આવી કે ન આવી. હવે એક મેળામાં મસ્ત મજાની ચક્કર મારીએ, તમને ચકડોળ બતાવું. જો આ એક રાઈડ ચાલુ છે, બીજી ઊભી થઈ ગઈ. એક આ હુણકું કહેવાય, ઊંસું જાય, એમાં તો આપણે બીક લાગે. આ આખી લાઈન ચકડોળની એની જ છે. અને આ બધા સ્ટોલની લાઈન છે. અને અહીંથી હજી આ આવતીકાલે જગ્યા ભરાઈ જાય છે, જ્યાં મંદિર દેખાય ત્યાં સુધી. આખું અત્યારે
કાંઈ બહુ એવું છે નહીં ટ્રાફિકના હિસાબે. ને આપણે એક મેળામાં મિત્ર ભેગો થઈ ગયો, આપણે ગોલા ખાઈ લઈ અને નીકળી જાય, કારણ કે આવા તડકાનું અહીંયા રહેવાય નહીં, ઘરે જઈને સૂઈ જવાનું. તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો.